લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 વૈશાખ સુદ એકમ સોમવાર, તારીખ 28/4/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:10 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:04. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે ભરણી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, વધુ પડતી લાગણી બતાવશો તો જીવનમાં દુરુપયોગ થશે, તો યોગ્ય જગ્યાએ યોગ્ય લાગણી બતાવવી જરૂરી. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ, અને આજના જન્મેલા બાળકો લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર, માનવ જીવનમાં છે ને ઘણા બધા લોકો થોડી ઘણી નિંદાથી અકળાઈને પાછા પડે છે. તો આજે આ નિંદા અંગે જે કહું છું ને એને સાંભળજો. માનવીની પ્રતિષ્ઠા વધે ને એટલે નિંદાનો શિકાર થાય. પ્રતિષ્ઠા વધે એટલે આપણે નિંદાનો ટેક્સ ચૂકવવો પડે. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. નિંદાથી ક્યારે પણ ગભરાવ નહીં. નિંદા થવા માંડે ને એટલે તમારે માની લેવાનું કે આપણી પ્રગતિ થઈ રહેલી છે. જેની પાસે કંઈ નથી એની કોઈ વાત થતી નથી જીવનમાં, છે તેની જ વાત થાય છે. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મોઢા પર બહુ બધા ખીલ થતા હોય ને તો કાચી સોપારી અને જાયફળ આ બંને એક ચોખ્ખી જગ્યા પર સહેજ પાણીથી સાફ કરી ને ત્યાં ઘસો, અને એનો જે લેપ બને ને એ લગાડો, એનાથી ખીલ મટી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે કે આપણા અટકેલા ભાગ્યને આગળ ચલાવવા માટે આપણે મહેનત કરીશું. મહેનત એક એવી ચાવી છે કે જે તમારા ભાગ્યના બંધ દરવાજાને ખોલી શકે છે. તો આજે મહેનતમાં પાછા નહીં પડીએ, મહેનત કરીશું અને આપણા ભાગ્યની જે ચાવી અટકેલી છે એને ફેરવશું અને ભાગ્યનો દરવાજો ખોલીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પર જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવે. ઘણા બધા દિવસથી જે વાદળો સંકટ લઈને આવેલા તેને આપણે વિખેરવામાં સફળ થઈ શકીએ. આજે છે ને ફક્ત તમારે વિચારોને સકારાત્મક રાખીને આગળ ચાલવાનું જ. ઘણી મોટી અને સારી સફળતા તમને મળી શકે છે. આજે દાંપત્ય જીવનમાં આનંદ ઉલ્લાસ ઉમેરી શકશો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. આજે કૌટુંબિક સુમેળતા સાધવામાં આપણને સફળતા મળે અને આજે પરિવાર સાથે સુખમય સમય વિતાવી શકાય. આજે મિત્રો, વેપારમાં, નોકરીમાં, કોઈ પણ જગ્યા પર પોતાનું માન સન્માન જળવાઈ રહે એવા પ્રયાસો કરજો. અને આજે નાણાકીય બાબતો પર પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ જ સારી પ્રગતિ આવતી દેખાય છે. આજે સમાજમાં કે અથવા કોઈની સામે તમારે તમારા મનની વાત મૂકવી છે તો સમજી વિચારીને યોગ્ય સમયે મૂકશો તો પ્રશંસા પણ મળશે અને એ કામમાં, એ વિચારોમાં તમને સફળતા પણ મળે. આજે છે ને તમને સામાજિક કામોમાં મીઠા ફળ ચાખવા મળવાના જ છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો સાબિત થાય, પણ મિત્રો ખર્ચામાં ખૂબ સાવધાની રાખજો. આજે સ્થાવર મિલકત અંગેની કોઈ બાબત તમને ચિંતા કરાવી શકે છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આજે કોઈ પ્રવાસ કરવાનો હોય તો પ્રવાસમાં સારી સફળતા મળે.
જે લોકોને પહેલેથી કોઈ રોગ થયેલો છે એ લોકોને રોગમાં સારી સફળતા મળે. આજનો શુભ રંગ આછો પીળો. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાની જરૂરિયાત દેખાય છે. સિંહ રાશિવાળાને આજે છે ને ભાગ્યનો સાથ મળવાનો છે. તો મિત્રો આજે બચત તો જાળવજો, પણ હું તો એમ કહું કે ભાઈ આજે બચત વધારવાનો પ્રયત્ન કરજો. સિંહ રાશિવાળાએ છે ને આજે કંઈક વધારાની આવક મેળવવા માટે કોઈ નવા રસ્તા શોધવા જોઈએ, અને શોધશો તો આજે તમને સફળતા મળશે. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ કોઈ ભૂલ ન થાય એની કાળજી રાખવાની છે. આજે જૂના અટકેલા કામો તમે શરૂ કરી શકો છો, એની પર ધ્યાન આપી શકો છો. પણ મિત્રો આજે કોઈ વિચાર્યા વગરનો નિર્ણય તમારા કામને ઠેસ પહોંચાડી શકે, જેને અટકાવી શકે છે. આજે થોડું ધ્યાન રાખજો અને વાણીમાં મીઠાશ રાખજો, તો તમારા અધિકારીઓ તમારી પર મહેરબાન થતા દેખાશે. આજનો શુભ રંગ આછો લાલ. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી, અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે, અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે મિત્રો લાભદાયક પગલાં તમે લઈ શકશો, અને એના પરિણામ તમારી તરફેણમાં આવતા દેખાશે. આજે પહેલેથી આયોજિત કરેલા કામો બહુ સમયસર શરૂ થશે, ને એમાં પણ તમને સારા ફાયદા મળે. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે નાણાકીય ભેળમાંથી છૂટવાનો સમય છે. તો મિત્રો આજે થોડું ધ્યાન આપજો, તો તમારી બગડેલી નાણાકીય વ્યવસ્થાઓ તમે આજે સુધારી શકશો. આજે છે ને મહેનત કરવામાં પાછા નહીં પડતા, નહીં તો તમને તકલીફ પડે. આજે મહેનત યોગ્ય સમયે યોગ્ય રીતે કરશો તો આજે તમને સારું અને મીઠું ફળ ચાખવા મળે, અને તમે તમારી આર્થિક પરિસ્થિતિનું સંતુલન બનાવી શકો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે તમારા સામાજિક કાર્ય આગળ વધતા દેખાય છે. આજે ખર્ચા વધે નહીં એનું ધ્યાન રાખશો તો બહુ વાંધો નહીં આવે. આજે મિત્રો વાહન ચલાવો તો પડવા વાગવામાં સંભાળવું, નહીં તો નાની મોટી ઈજાઓ સંભવ છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતો દેખાય છે. આજે સામાજિક અને વ્યાપારિક કામોમાં સાવધાનીપૂર્વક આગળ ચાલશો તો વાંધો નહીં આવે. આજે છે ને તમારે તમારા અટકેલા વિલંબમાં પડેલા કામો પર ધ્યાન આપવાનું છે. એને ફરી પાછા આગળ વધારવાનો પ્રયત્ન આજે તમારે કરવો જોઈએ. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને ચાલવું જરૂરી દેખાય છે. આજે મનની વાત મનમાં રહી ન જાય એની કાળજી રાખજો, નહીં તો હરીફો લાભ લઈ જાય ને તમે બેસી રહો. આજે તમારા કાર્યક્ષેત્રમાં તમારે સમજી વિચારીને નવા કરારો કરવા જોઈએ. વાંચી વંચાવીને સાઇન કરજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે
ખૂબ જ સાવધાની રાખવાની છે. અને મિત્રો આજે બિનજરૂરી વાદ વિવાદોથી દૂર રહેવું ખૂબ જરૂરી, નહીં તો વગર કારણે આપણે ખોટી સમસ્યાઓ ઊભી કરી દઈશું ને એના કારણે આપણા જીવનના મહત્ત્વના કાર્યોમાં અટકાવ આવતો દેખાય. તો આજે શક્ય એટલા વાદ વિવાદથી દૂર રહેવું આપણા માટે સારું. તો મિત્રો આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.